નિયમિત ચાલવાનો ચોથો ફાયદો એ છે કે સાંધાનો જે દુખાવો છે, સાંધાનો દુખાવો ખૂબ જ ઓછો થઈ જાય છે. જનરલી તમને ગોઠણ દુખે છે, કમર દુખે છે, ત્યારે આપણે શું કરીએ છીએ, આરામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. પણ કરવાનું આનાથી ઉલટું હોય છે કે ચાલવાનું ચાલુ કરી દેવાનું હોય છે. જો તમે વોકિંગ કરવાનું ચાલુ કરી દો છો તો સાંધાની વચ્ચે જે લુબ્રિકેન્ટ છે એ વધે છે અને લિગામેન્ટ્સ છે, જે મસલ્સ, સ્નાયુ છે, બોન છે, એ સ્ટ્રોંગ બને છે, મજબૂત બને છે અને સાંધા ઉપર લોડ ઓછો આવે છે, જેથી સાંધાનો દુખાવો ઓછો થઈ જાય છે. જો તમે ફિટ છે, તમારી ફિટનેસ સારી છે અને તમે હેલ્ધી છો તો તમારે રેગ્યુલર 1થી 1.5 કિલોમીટર જેટલું જરૂરથી ચાલવું જોઈએ, તો તમને એનો ખૂબ જ ફાયદો થશે. અને જો તમને કોઈ તકલીફ છે તો તમે જેટલું પણ ચાલી શકો છો એટલું જરૂરથી ચાલવું જોઈએ, જેથી તમને વોકિંગથી ઘણો બધો ફાયદો થાય. ને જો ફ્યુચરમાં પણ કોઈ સાંધાનો દુખાવો થવાની પોસિબિલિટી છે એ પણ ખૂબ ઓછી થઈ જાય છે જો તમે રેગ્યુલર નિયમિતપણે વોક કરો છો તો ચાલવું ખૂબ જ જરૂરી છે.